આપણે ગયા તા મહેમાન ને લેવા, પણ મહેમાન હજી થોડાક માન મૂંગા થઈ છે. એ મહેમાન ની આપણે રાહ જોતા હતા ને ધોલ સવારના કહેતા હતા મહેમાન આવવાના મહેમાન આવવાના. હજી નો આવ્યા. ફાઇનલી મહેમાન આવી ગયા. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરધણી, જય જલારામ, જય જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે પણ મોજમાં છીએ અને તમે પણ મોજમાં જશો. તો ક્યાં પૂગ્યું તમારે બધાને અડદિયા ખાવાનું કામ અને ખજૂર પાક ખાવાનું કામ? કારણ કે અમારે તો હજી વાતું જ થાય છે, હજી નથી અડદિયા બન્યા કે નથી ખજૂર પાક પણ બન્યો. તો હવે મને લાગે છે કે તમારામાંથી ક્યાંક કોકની ઘરે મારે આવવું જોઈએ ખજૂર પાક ખાવા માટે, કારણ કે અડદિયા તો આપણે ભાવતા નથી. અને જો તમારા કોઈને ગરમા ગરમ ચા પીવો હોય તો આવી જાવ, કારણ કે હજી આપણે ભાઈ ઉઠ્યા છીએ, નાહી ધોઈ ફ્રેશ થઈ જેવો બધી કરીને ચા પાણી પીવે છે. આપણે મોડા ઉઠ્યા છીએ આજે પાછા, કારણ કે રાત્રે મોડા સુધી આપણે પેલું જોઈએ રાખ્યા છે મૂવી, એના હિસાબે. તો ચલો કઈ વાંધો નહીં, ફટાફટ આપણે ચા પાણી પી લઈએ ને પછી જોઈએ છે કે આગળનો પ્લાનિંગ કેવો થાય છે આપણો. બાકી મમ્મી સવારના પોરમાં કામમાં લાગી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. દાદાથી બરોબર ને? હું કે મજા આવે ને જુનાગઢમાં? મજા જ આવે ને જુનાગઢમાં તો વાંધો નહીં, ગોલાધર કરતા મજા આવે. કા ઠંડી તો ઓછી ગોલાધર કરતા. ત્યાં તો કેનાલું સૂટી હોય તે હવા કફરાટી બોલાવતી હોય સવારના પોરમાં, ટાઈટ કોકોડો બોલાવી દે, અને બદલે અહીંયા તો એ પેક થઈ જાવ એટલે કાંઈ ઠંડી જેવું નામ જ ન લાગે. વાગી ગયા છે 9:15 ને સવારના પ્રજ્ઞા વિડીયોમાંથી ગાયબ હતા. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. હવા 9 વાગે 10 વાગ્યાનો ચા છે. આજે થોડોક વહેલો છે કારણ કે જવાનું છે બહાર. જોઈ શકો છો આપણે થઈ ગયા છીએ એકદમ રેડી, ઘડિયાળ બડિયાળ ને ચાંદલો ને બધું કરીને, અને બસ હવે પ્રજ્ઞા તૈયાર થાય એની રાહ છે આપણે. બસ હમણાં 2 મિનિટમાં તૈયાર થઈ ગઈ. ઓકે. બોકવાનું છે ને એ બધું મમ્મીને તૈયાર કરવું છે એટલે આવે તો મમ્મી બાફી રાખે. ગવાર ફવાર એવું બધું છે. બાકી હવે જઈ આવીએ પછી મળીએ પાછા રિટર્ન આવીને. બાકી તમને બધે સુગંધ આવે કે નહીં? એને સુગંધ ના આવે યાર. મોબાઈલનો સુગંધ આવે કોઈને? આવું કેવી વાત કરો છો ગાંડા જેવી? કઈ વાંધો નહીં, ચલો ફટાફટ તૈયાર થઈ જઈએ ને હવે ગામમાં થોડું કામ છે પતાવતા આવીએ ને પછી પાછા રિટર્ન આવીને મળીએ છીએ આપણે. વાયગા છે અત્યારે 11:30 ને આપણે જે ગામમાં કામ હતું એ કામ બધું આપણે પતાવી લીધું છે ને હવે જવાનું છે. આપણે જે ઓર્ડર આપ્યો હતો ને એ ઓર્ડર વાળી વસ્તુ લેવા જવાનો સમય પાકી ગયો છે. 11:30 થયા છે. હવે જોઈએ કેવું આપણે ડિઝાઇન ને કલર ને બધું અલગ અલગ પસંદ કર્યું હતું એ મુજબ બન્યું છે કે નહીં ચેક કરતા આવીએ અને લેતા પણ આવીએ સાથે સાથે નવા મહેમાનને આપણી ઘરે, કારણ કે મમ્મી છે એટલે નવા મહેમાનને તો લઈ આવવા જ પડે ને. બરાબર ને મમ્મી? હે જો હરખાઈ ગયા મમ્મી. હાવ હરખાઈ તો જાય ને મારી. લે આ ઉઘરાણી આવી ગઈ ભેગી. હા ઉઘરાણી વાળા ભાઈ અમારે હે ને, હા ભાઈ આના કોખે ને અમારું મહિના દીનું મેન્ટેનન્સ ભેગું દઈ દો. આ ભાઈ હિસાબ છે નું તો ભાઈ પૈસા લાવો. કા હું કામ લેવું છે ને? હા ભાઈ આવું કઈ હોય કે હિસાબ આવો લ્યો, મહિનો હજી પૂરો નથી થયો કે મેન્ટેનન્સ આપો. શું કરવાનું આપણે? એમ જ હોય. હાલો હાલો બીજું હે 1 તારીખ થી 1 તારીખ ના હોય. આજ કેટલી પતી થઈ? આખા વર્ષનું આવી ગયું. હવે માગતા નહીં આપણી પાસે. હું આ તો 15 દિન આવ્યું. એટલે બોલ વાગી ગયા છે અત્યારે 12. આપણે ગયા હતા મહેમાન ને લેવા, પણ મહેમાન હજી થોડાક માન મૂંગા થાય છે. તો મહેમાન આવવાના છે બપોર પછી ને. અહીંયા આપણે ગવારનું શાક આપણે જે બાફીને કરીએ છીએ એ જ રીતના કર્યું છે ને. શું આમાં ના તો કદાચ તે નવી કઈક રીત અપનાવી હોય તો તારું કોઈ નક્કી ન હોય. ગાંડીમાંથી બેડવું હોય શું પરબારું ખાવ? ચટણી માપે રાખજો. બહુ તીખું હમણાં એને ખાવામાં એટલું તીખું બનાવે ને કે એની વાત જાવ જો હવામાં પરસેવો નીકળી જાય. પણ હવે મમ્મી નથી ખાઈ શકતા ને હું નથી ખાઈ શકતા, પણ મમ્મી કઈ કઈ ન હોગે. બરોબર ને મમ્મી? મમ્મી ને હમણાં છે ને આજે હવામાં હવું જ આવે બીજું કઈ નથી. એને વાગી ગયો છે 1 અને હવે જમવા બેસી ગયા છે અહીંયા. હાલો તો ગરમા ગરમ ગુવારનું શાક ને સંભારો ને રોટલી અથાણું. નવાણું નહીં, હું હજી નામ જ લઉં. હવે ડુંગળી હોય ને તો મારે ખાવી છે. હા તો સૂકી આપો. વાયગો છે અત્યારે 1:30 અને ખાઈ પીને નવરા થઈ ગયા છીએ આપણે. અને અત્યારે હવે કામ ચાલે છે આપણે મોસંબીની વેલે શું કહેવાય સોર્ટિંગ કરે છે.
કાચી પાકી આમાં કાચી પાકી હોય કે મોસંબી હોય ને વાહે આવાજ લાઈટ ચાલુ કરે ને ત્રીજી એનું sorting. આમાં કઈ કાચી પાકી ના હોય હોય શું હોય? ઓલી છાલ હોય ને હા આવી આ વાળી કાચી કહેવાય આવી કઈ? છાલ ઈ કાચી સેજ કહેવાય. એટલે આ પીળી થઈ જાય એમ ઓલી પછી પીળી હોય ઈ બગડી જાય જો આ એકદમ ઓરેન્જ કલર હોય હમ. દેખો ઓરેન્જ નો ઓરેન્જ કલર જ હોય ને માહી એ નહીં બોલે આજ તમે એનો લુક જો આમ ખાવા આમ નવું નવું પહેર્યું ને હે કાઈ નવું નથી. તો જૂનું છે જેમ ભાવે હે બધી જૂનું જ છે કાંઈ જૂનું નથી બોલ ઈ આને શું કેવું હવે કેતો મારે વિશ પહેરી લીધું એને 3-4 કલાક થઈ ગઈ જૂનું. એટલે જૂનું થઈ ગયું બોલ હૈસે ભાઈ પછી કે બગડી ગયેલું નીકળી ગયું ખાઈ પીને ઉઠી ગયા અને હજી મહેમાન આવ્યો નહીં મહેમાને તો બહુ કેવડાવ્યું હો ભાઈ હવે રાહ નથી જોવાતી કંઈ આવે અને અહીંયા અમારે ચા તો મુકાઈ જ ગયો છે અને એરવાર ટેટી ખાવાનું કામ ચાલુ છે બોલે છે નહીં કોઈને એન્જોય ટાઈમ હું એન્જોય ટાઈમ આવી જાવ નાસ્તા વાણી કરવા એટલે કે આનો નાસ્તો ના હોય મસ્ત મીઠી જમણ લાવ્યા ને ત્યારની સુગંધ આવતી હતી ને તો એ રહેવાતું તો ઓલા ભાઈએ કીધું જ તું કે સ્મેલ જોવો તમે ખાલી કે મેં એને પૂછ્યું બધું મીઠી છે મસ્ત મીઠી છે એકદમ ઓકે તો તમારા ગામમાં ટેટીનો શું ભાવ છે તમારે મને કહેવાનું છે પછી હું મારા ગામનો ભાવ કહીશ રેડી કમેન્ટ કરવા માંડો ફટાફટ ચલો જે મહેમાનની આપણે રાહ જોતા હતા ને ધોલ સવારના કહેતા હતા મહેમાન આવવાના હજી નો આવ્યા ફાઇનલી મહેમાન આવી ગયા છે ઢંટાણ અહીંયા છે હમણાં બ્લર થઈ ગયું ઉપર આવે પછી વ્યવસ્થિત આપણે બતાવીએ મહેમાન આવ્યાના સામાન બધો હગે વગે થવા માંડ્યો હોય જોયું ને તમે હમણાં રિક્ષામાં કેવડા મોટો મહેમાન આવ્યો અમારે 2 જણાથી તો ઉપર થઈ નો રાખી ગયા છો હવે આ તમારે છે ને કહેવાનું છે હવે કેવી છે સેટિયું હાજી સામાન હરકો ગોઠવી દે બસ જો ઈ જ કરીએ છીએ ખાલી કરીને જોઈએ છીએ ને કાઢીએ છીએ ને કરીએ છીએ બસ એ ભગવાન ભગવાન ભલું કરે બહુ વજન વાળ્યું હતી માન સીડ્યું બહુ વજન હતો ને. તો ફાઇનલી અમારા નવા રૂમનું સેટઅપ થઈ ગયું છે અહીંયા મસ્ત મજાનું કંઈ ઘટે નહીં એવું પણ અફસોસ એ વાતનો છે આ એક સ્ટ્રોબેરી આવી હતી પણ પક્ષીએ કાપી નાખી ફૂંકાઈ ગયું કેવી મસ્ત મજાની છે સ્ટ્રોબેરી લાલ લાલ પણ નહીં થઈ ને અહીંયા અમારે હવે છે ને એક્ઝિબિશન કહેવાય શું કહેવાય આને એક્ઝિબિશન એક્ઝિબિશન શું છે કઈ રીતના ભાવ છે 50 ની એક 50 ની એક એટલે એક જોડી લેવી હોય તો 100 રૂપિયા એમ. લે તો જો ખાલી આ તમારે એક જોતી હોય તો 50 ની આ બે જોતી હોય તો 100. એટલે એક કોઈ પહેરે હા ન્યુ ફેશન છે એક જ ઇયરિંગ્સ પહેરવાની હોય કોણે કીધું મોબાઈલમાં મોબાઈલ વાળા જ ગાંડા થઈ ગયા છે કોઈ કાંડા ના. તઈ જો તમને ફ્રીમાં બ્રેસલેટ આપું બસ સોનાનું હાલો ભાઈ જો તમને બધાને ફ્રીમાં બ્રેસલેટ આપે છે બ્રેસલેટ ને બધાય નથી આપતી તમને આપું છું મારે શું કરવું આને સોનાનું છે એમ તું પહેર બીજું એ હોય તો આવી જાવ થોડીક સસ્તી કરી દઈશ હાલો ને બાર્ગેનિંગ કરી દેશે હા બાર્ગેનિંગ જોઈ લ્યો હજી એકવાર આ સ્ટોક ભાઈ લિમિટેડ ઓફર માટે જ છે હા બરોબર ને 31 ડિસેમ્બર સુધી 31 ડિસેમ્બર સુધી આ ટાઈપનું છે. આ ટાઈપની બહુ મસ્ત છે આ બધું કલેક્શન ક્યાંથી તમે ઉપાડતા આવ્યા છો પ્રજ્ઞાબેનના ઘરેથી હવે ઓસાડનું કામ સેટી એવી તો ઓસાડી જો ને આ કિંગ સાઇઝનો ઓસાડ અમારો ગયો આજ સિંગલના 2 થઈ ગયા હવે ફાઇનલી આ નવી રૂમનું આપણે તમને બધાને બતાવી દઉં કે કેવી લાગે છે અત્યારે તો ગોઠવું નથી કાંઈ એમણામ જ રાખ્યું છે બસ ખાલી 2 શેટી અને ઓસિકા આ વાળી બેડશીટ આપણે કટ કરી દીધી જે તમે લગભગ ઓલરેડી આપણા વિડીયોમાં જોયો જ હશે બે બાજુ એક સેટી રહી ગઈ વાં હાલવા જવાની જગ્યા રહી ગઈ એટલે આવી રીતના અમે કરીને રાખી અહીંયા રાખી દીધી છે ટીપોય જેમની ઉપર અત્યારે કાંઈ નથી પાર્સલ આવ્યું હતું પાર્સલ પડ્યું છે એમને આવી કંઈક છે આપણી મસ્ત મજાની શેટી લુક વાઇઝ કંઈક મને ગમી સારી લાગી હું નહોતી ગઈ પણ પસંદ સારી કરી રહ્યા છે કંઈ વાંધો નથી ને બધું મેચિંગ છે કેમ કે આપણે આ રીતનો સનમાઈકો છે ડાર્ક કલરનો એટલે ડાર્ક કલરનું છે અને મારું જે ફર્નિચર આવ્યું હતું આપણે મેરેજમાં લાવ્યા હોય કન્યાદાનમાં એ ફર્નિચર પણ બધું ડાર્ક કલરમાં જ હતું કોફી કલરમાં જે કે તમે ટીપોય જોયા જ અહીંયા એવી રીતનું તો બધું મેચિંગ એવું જ કર્યું છે તો મસ્ત મજાનું થઈ ગયું તમને બધાને કેવી લાગી તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને ગાંડી થઈ છે આમ જોઈ લે આ ચિલ્લર કર્યું છે ભેગું વાગ્યા છે 6:15 માં વાર છે થોડીક આ 25 પૈસાનો સિક્કો બહુ દુર્લભ છે અત્યારે બધા પાસે નહીં હોય પાવલું
હવે આ ગણવાના છે કેટલા થાય છે જોઈ લઈએ પછી કઈક હિસાબ કરશું આપણે એનો બરોબર ને હા સોના ચાંદીના સિક્કા. સોના ચાંદીના સિક્કા હે ભાઈ કાંઈ નો ઘટે આમાં થઈ ગયું છે સંધ્યા ટાણું અને મહાદેવજીની આરતી પણ થઈ ગઈ છે ચાલુ તો આપણે પણ દીવાબત્તી કરવાના જ પણ દીવાબત્તી કરીએ એની પહેલા આ કીધું આ બધું કંઈક હકેલાઈ જાય ને આપણું સવારના ટિફિનની તૈયારી હોય કારણ કે હમણાં બહુ મોજ કરી છે ને એવા લાલા આવવાના છે જવામાં સવારે વહેલું કારણ કે મોડા ઉઠવાનું હોય ત્યારે મોડા બધી જાગવાનું ને એવું બધી મોજું કરી ને હવે મજા નહીં આવે પણ આવું કોની એરા થાય જ ને એ તમારા આજે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું જ છે ને આપણી નવી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ ને જેના ઉપર તમને નવી રેસીપીના વિડીયો મળતા રહેશે આ બે જણા મને ભલે ગમે એટલા ગદગદિયા કરવાની ટ્રાય કરી છે પણ ટ્રાય થશે જ નહીં એની સક્સેસ કઈ નહીં વાગી ગયા છે અત્યારે 7:15 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં છે આજે હાવ સાદું જો કે મને બિલકુલ નહીં મજા આવે પણ આજે ખાઈ લેવાનું છે કારણ કે હમણાં કેટલા દિવસથી સાંજે બધું મસાલા વાળું બધું ખાતા હતા ને એટલે થોડુંક એવો પેટમાં તકલીફ ઊભી થઈ ગઈ એટલે કીધું કઈ નહીં ચલો આજે હવે 4 રોટલી અને ખીચીનો પાપડ જે જનરલી આપણે સવારનો નાસ્તો હોય છે ગુજરાતી લોકોનો પણ આજે સાંજના વારુમાં ઈ કરવાનું છે મારી કંપનીનો ઓછામાં છે બે ખાટો ને ગયું એવું છે કઈ વાંધો નહીં ચા બાકી ગયો તારો બસ બની ગયો હાલો તો આવી જાવ ગરમા ગરમ 4 રોટલી અને પાપડ ખાવા માટે વ્યારા ન હોય વાહ વારું હોય વારું વારું હોય ને મેરના વ્યારા હોય પણ સાચું કીધું કે નહીં તમે કહેજો હાલો ભાઈ એ છે બસ બીજી એક વસ્તુ મને યાદ આવી હા. હું બોલી ને એમાંથી 3-4 જણા એવા છે પાછા એવું ઓવર એક્ટિંગ નું ઘર છે અમે હસાવવા માટે અને મજાક મસ્તી કરવા માટે કરતા હોય તમારા લોકો જે સમજવું હોય ને તમે સમજો બાકી અમે તો બોલી થાકેલા